નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો છે। અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે। 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ ટ્રમ્પ દ્વારા વાત કરવામાં આવી છે। બધું સારું નથી એટલે 25% ટેરિફ, દંડ સાથે 25% ટેરિફ પણ લઈશું, ટ્રમ્પે આ વાત કહી છે। અનેક વર્ષોથી ભારત અમારો સારો મિત્ર છે। ઉલ્લેખનીય છે કે દંડ સાથે 25% ટેરિફ લઈશું તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। અનેક વર્ષોથી ભારત અમારો સારો મિત્ર છે તેવું પણ તેમણે કહ્યું છે। અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો છે। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર ખાસ કરીને આવી રહ્યા છે। 25% ટેરિફ લગાડવામાં આવ્યો છે। 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ છે તે લાગુ પડશે। તો બધું સારું નથી એટલા માટે 25% ટેરિફ લગાવવામાં આવ્યું છે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું। હવામાન વિભાગની આગાહી, વરસાદનું જોર ઘટી જશે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો માછીમારો દરિયો ન ખેડે તેવી સૂચના। અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। आने वाला अगले 7 दिन मतलब 30 जुलाई से लेकर 5 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है अनेक स्थानों में राज्यों में। और जो आज कोई भारी बरसात का वार्निंग नहीं दिया गया है, लेकिन अगले 2 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग है 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ। और हमारा हल्का से मध्यम बारिश का तो संभावना रहेगा। और फिशरमैन भाई के लिए हमारा वार्निंग है अगले 3 दिन के लिए दोनों क्षेत्रों में, गुजरात की दक्षिण और उत्तर जो तटीय क्षेत्र है एलोंग एंड ऑफ गुजरात तटीय क्षेत्र के लिए वार्निंग है। अहमदाबाद क्षेत्र के लिए जो पूर्वानुमान है लाइट टू हल्का से मध्यम बरसात का संभावना है थंडर शॉवर के साथ। તો થરાદ ખાતે રાસાયણિક ખાતર મેળવવા માટે ખેડૂતોની લાઈનો લાગી છે। વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા છે ખાતર લેવા માટે। થરાદના અલગ અલગ ગામડાઓમાંથી ખેડૂતો પહોંચ્યા છે। થરાદ તાલુકા સંઘના ડેપો ઉપર ખાતર લેવા પહોંચ્યા છે ખેડૂતો। તો ખાતરની અછત વચ્ચે ડેપોમાં ખાતર ભરેલી એક ગાડી આવતા ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં લાગ્યા છે। ચોમાસુ વાવેતરની સિઝનને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં જરૂર પડે છે ખાતરની। ખાતરની લાઈનમાં 4 વાગ્યાથી થયો હતો અને ખાતર મળે એવી અપેક્ષા થઈ અને 2-3 દિવસથી પાછો તો ખાતર મળતો નથી અને ધન પડ્યા છે। 2 મહિને 1.5 મહિને થઈ ગયો છે વરસાદથી અને ખાતર મળતો નથી। અમારી જોડે 50 ટન ખાતર આવેલું છે, 2 ગાડી, અને અમે સવારથી જ ખાતર ખેડૂતોને વિતરણ કરી દીધું છે। એક ખેડૂતને વધુમાં વધુ 6 થેલી આપીએ છીએ અને જેટલો જથ્થો અમારી જોડે છે એ તમામ સાંજ સુધી અમે વિતરણ કરી નાખીશું। અને બીજી ખાતરની અમે 1000 ટનની મોગલી મૂકેલી છે અને એડવાન્સ પેમેન્ટ પણ જમા કરાવી દીધેલું છે। તો રાજકોટમાં એનપીકે ખાતરમાં 50 કિલોની થેલીએ 130 રૂપિયાનો વધારો થવાનો મામલો ત્રંબા ગામના આગેવાનો અને ખેડૂતોએ વ્યક્ત કર્યો છે આક્રોશ। 1720 રૂપિયાની એનપીકેની થેલી હવે 1850ની થઈ ગઈ છે। ખેડૂતોએ કહ્યું છે કે તેમના જ પાકના ભાવ જ્યારે વેચવા જાય છે ત્યારે ઓછા મળે છે। પહેલા જે ખેતરમાં 20,000 રૂપિયાનું ખાતર જોઈતું હતું તે કિંમત હવે વધુ ચૂકવવી પડશે। ખેડૂતો માટે ખેતી મુશ્કેલ બની રહી છે। વર્ષમાં 2 વખત ખાતરની જરૂર પડતી હોય છે। તો ચોમાસુ પાકમાં પણ ખાસ એનપીકે ખાતરની જરૂર પડતી હોય છે। ઉનાળુ ખેત પાકનું વાવેતરમાં પણ ખાસ એનપીકે ખાતરની જરૂર પડતી હોય છે। 350 થી 400 રૂપિયાનો વધારો કર્યો છે, જે ખેડૂત ઉપર અત્યંત આર્થિક બોજા સમાન કહેવાય। એક તો આ મોંઘવારી, ખેત ઉત્પાદનમાં દવાની પણ મોંઘવારી છે, દવામાં પણ એટલી મોંઘી થઈ ગઈ છે અને સામે સરકાર પણ જો આવી જ રીતે ખાતરમાં ભાવ વધારો કરવામાં આવશે તો બરોબર ખેતીને આની અસર થશે। ભાવ વધારા નાખે છે અને 2,000 હપ્તા નાખે છે કે અમે વાપરીએ છીએ 2,000 ખેડૂત આમાં હું ભાવ ખેતરમાં નાખે છે ખાતરમાં વધારે। એ વસ્તુમાં વાવેતર થાય ને એમાં ખાતર યુરિયા, એનપી, ડીએપી ત્રણેય ખાતર જોઈએ। તકલીફ તો બધી થાય જ ને। ખેડૂતને મોંઘવારી જે વસ્તુ વેચવી હોય તેની એની કિંમત કાંઈ નથી, વધતું જ નથી ખેડૂતને। અન્ય સમાચાર, અમદાવાદથી વરસાદના વિરામ બાદ પણ પાણી બાવળાનો બળિયાદેવ વિસ્તાર પાણીમાં ગરકાવ। લોકોના ઘરોમાં ભરાયા છે પાણી। મહિલાઓ ઘરમાંથી પાણી ઉલેચવા મજબૂર બની છે।
ઘરમાં પાણી ભરતા ઘરવખરીને પણ નુકસાન થઈ રહ્યું છે. રસોઈ અને પીવા માટે પણ પાણી નથી જોવા મળી રહ્યું. ખાવાનું પીવાનું આ એક રૂમ છે, એમાં બધા રહેશે એક જ રૂમમાં. 5 નાના બચ્ચા છે. હા, 2 ગાયો છે, ભેંસો છે, એ બધું તો બહાર મૂકી આવ્યા જઈને. કમ્પ્લેન કરી પણ કોઈ સાંભળતું નથી ને વોટ દેવાના હોય ને તો જલ્દી અમને આ વોટ આપો. અત્યારે કોઈ આવતું ડોકાવાય નહીં આવતું, તો કોઈ આવતું નથી. આ કેટલું અમારું વસ્તુ બગડી બધી. આમ તો બચ્ચા ખાટલા પર સુવડાયા છે. બાવળા બળિયાદેવ વિસ્તાર પોલીસ સ્ટેશનની બાજુમાં રાસમ રોડ. અચ્છા, ના અંદર કેટલા ઘર છે? અંદર આખી સોસાયટી છે, નારાયણ સોસાયટી. હા, આ બધા પાણીમાં છે. આ બધાય પાણીમાં જ છે. બાવળાની હાલત એટલી ખરાબ છે કે દરેક ઘરની અંદર પાણી છે ને લોકોને રહેવું તો આખરે કેવી રીતે રહેવું તે સવાલ ઊભો થઈ રહ્યો છે. હું જે ગામમાં છું તે ગામની આ પરિસ્થિતિ જુઓ. બાવળામાં અત્યારે અમે છીએ અને બાવળા પ્રોપર જ્યાં નગરપાલિકા લાગે છે ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ. અને હાલ પરિસ્થિતિને જોતાં એવું લાગી રહ્યું છે કે લોકો અહીં કેવી રીતે રહેતા હશે. મારી જમણી તરફ આપ નજર કરો તો અહીં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને આ પાણી ઘૂસવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. જે બહેનો છે તે પણ અહીં પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બની છે. અહીં વાડો હોય, ઘરનું રસોડું હોય કે પછી ઘરનો વોશિંગ એરિયા હોય, તમામ જગ્યા ઉપર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યા છે. અને પોતાના ઘરમાંથી લોકો છે પાણી ઉલેચીને બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે. ઘરની તમામ ઘરવખરી છે તે પાણીમાં છે અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકો છે તે જીવવા મજબૂર બન્યા છે. રસોડું હું આપને બતાવી રહી છું અને અંદર તરફ જવાનો પણ એક પ્રયત્ન કરી રહી છું, કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણીને કારણે આખું ઘર છે તે પાણીમાં ડૂબી ગયું છે. ઘણા બધા લોકો છે, ઘરની મહિલાઓ છે, પાણી ઉલીચીને થાકી ગઈ છે, પરંતુ તંત્રની કોઈ પણ મદદ હજુ સુધી નથી પહોંચી. છેલ્લા 4 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે. જોકે ઘણા બધા એરિયા એવા પણ છે કે લોકોએ પાણી એટલા છે કે લોકોએ છત પર રહેવાની પણ ફરજ પડી છે. કેમેરા પર્સન રમેશ શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ જિલ્લો, બાવળા તાલુકો. આ તરફ બાવળા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. બાવળા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચોતરફ પાણીનો પહેરો છે. પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી. છેલ્લા 4 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. રૂપાલના 10 ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો 4 દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારોએ ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે. મકાન પાણીમાં છે અને અમારી બાજુ પાણી નતું. આ 2 વર્ષથી બહુ પાણી છોડે છે. અમારે ઘરની બાજુમાં અમારે પાણી છે. અમારે તે તકલીફ તો અમારે બહુ જ છે. એટલે અનાજ બધું પલળી ગયું. અનાજ બધું પલળી ગયું. તો રહેવા ક્યાં રહો છો? ધાબા પર? ધાબા પર બીજાના ઘરમાં લઈ ગયા છે. બિચારા દયા ખાઈને એમના ઘરમાં રહ્યા છે. અત્યારે હાલની પોઝિશન એમને ઘર આવા છે કે જેમાં 6, 7, 10 ઘર છે આ બાજુ. 10 ઘર? હા, 10 ઘર છે આ બાજુ. હા, આમાં તો 10-15 ઘર છે. 10-15 ઘર છે. તો આ પાણી બાજુ જે 10-15 ઘર છે એ જ પાણીમાં છે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 12 જેટલા જળાશય આવેલા છે. ઉપરવાસમાં અવિરત વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક વધી છે. મોટાભાગના જળાશયો આ વર્ષે 70થી 100% ભરાવાની તૈયારીમાં છે. જિલ્લામાં સારો વરસાદ પડતા અને જળાશયો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આવનારા સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. હાથમતી ડેમ જે ખરો એ આપણો અનહિટેડ ડેમ છે અને ઉપરવાસમાં ભારે વરસાદની સંભાવના છે અને સતત જો ઇનફ્લો ચાલુ રહેશે તો લગભગ શક્યતાઓ છે કે ઓવરફ્લો થશે હાથમતી ડેમ આ વખતે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે ડેમ 60% જેટલો ભરાયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. દિવસે 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેથી ડેમ 60% જેટલો ભરાઈ જવા પામ્યો છે. મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, ત્યારે રાજસ્થાનમાં પડી રહેલા વરસાદના કારણે બાંસવાડા ગામ વિસ્તારના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમમાં પાણીની આવકના પગલે હાલ કડાણા ડેમની સપાટી 406 ફૂટે પહોંચી છે, જેથી કડાણા ડેમ 60% જેટલો ભરાઈ જવા પામ્યો છે. ગત ઉનાળાની સિઝનમાં કડાણા ડેમ ખાલી થઈ ગયો હતો, જેથી સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું અને માત્ર પીવાના પાણી માટે કડાણા ડેમમાં પાણી અનામત રાખવામાં આવ્યું હતું.
જો કે મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ વરસ્યો છે, પરંતુ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે. પાણીની આવક થઈ રહી છે અને હાલમાં 20,000 જેવી આવક છે. હાલમાં ડેમ 70% ભરાઈ ગયો છે અને હાલનું લેવલ છે 406.4 ઇંચ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 2,22,059 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો ડેમમાંથી પાણીની જાવક 41,793 ક્યુસેક છે. હાલ નર્મદા ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી છે, તો 24 કલાકમાં 1.27 મીટરનો વધારો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1,870.40 MCM નોંધાયો છે. પાણીની આવક થતાં RBPH CHPH પાવર હાઉસ ચાલુ છે. નર્મદા ડેમ 60% ભરાયેલો છે. આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે, પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણીએ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો. આ દ્રશ્યો છે ખેડા પંથકના. અહીં વાલોત્રી હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર છે. અહીંના ખેતરોમાં 2.5 ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરના પાકનો ખાત્મો બોલી ગયો છે. માતર તાલુકાના પછાત અને સીમાડાના ગામો વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંના ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી અહીં વરસાદ પડતા જ ખેતરોમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ વર્ષે પણ વરસાદને પગલે 1,000થી વધુ વીઘાની ખેતી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. તાલુકાનું છેલ્લું ગામ છે વાલોદ. અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરાઈ જાય છે. જે પાણી આગળ નિકાસ મોટો કાંસ છે, નાનો કાંસ છે, પાણી ખેંચી નથી. આ તમે જોઈ શકો છો એ પ્રમાણે છેલ્લા 20-25 વર્ષથી આ મેઇન નિકાસ ગાડા ચીતરવાળા નિકાસ છે એ કાયમ ઉભરી જાય છે અને એની સફાઈ બરાબર થતી નથી. એના લઈને આ વાલોત્રી, દલોલી, વિરોજા, આડેવા અને ચાંગડા અને બામણ ગામ, આ ગામોમાં વર્ષોથી પાક નિષ્ફળ જાય છે. અને ઘાસ ખાતું ચોમાસાના શરૂઆતમાં રિપેર કરવા આવે છે. પહેલેથી આનું સાફ આયોજન કરતા નહીં. આ ગામમાં અમારે વર્ષોથી વાડિયા, વાલોત્રી, દલોલી, બામણ ગામ જે મેઇન નિકાસ આવે છે એ નિકાસની આ સમસ્યા છે. ચાંગડા સુધી પાણીનો ઠેલો રહે છે અને ખેડૂતોનો હજારો વીઘાનું નુકસાન થાય છે. એક એવો વિસ્તાર છે, ડીપ એરિયા છે. અહીંથી આવતું કોહનું પાણી આ ગામડામાં જ આવી જાય છે. આગળ યોગ્ય નિકાલ થઈ શકતો નહીં અને એને લઈને અહીંયા આગળ એટલો બધો પાણીનો સ્ટોક થાય છે કે દર સાલ અમારે ડાંગર નિષ્ફળ જાય છે. ખેતીનો પાક કહેવાય છે કાંસ, પરંતુ એના ખેડૂતો તેને મિની નદી હોય તેમ લાગી રહ્યું છે. આ કાંસના કારણે સમસ્યા એવી થઈ છે કે ખેડા જિલ્લામાં જે 2 દિવસ પહેલા 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ વરસાદ બાદ અહીંની સ્થિતિ એટલી બધી કથળી છે કે અગર 1,000થી વધારે વીઘા જમીન ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સીધા કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી તમને માત્ર પાણી જ પાણી. અહીંના ખેતરો છે અને આ ખેતરોની અંદર પરિસ્થિતિ એવી વણસી છે કે ગયા વર્ષે પણ આ સ્થિતિ થઈ હતી અને આ વર્ષે પણ 1,000થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓએ વીઘા દીઠ 10,000થી 15,000 રૂપિયા ખર્ચો કર્યો હતો અને આ ખર્ચો કરીને ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદના અને કાંસનું પાણી એટલું બધું ધારાસભ્ય કલ્પેશ પરમારને થતા મુલાકાત કરી હતી. તમામ ખેડૂતોની રજૂઆતો સાંભળી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તાત્કાલિક પાણીનો નિકાલ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. આવનારા વર્ષોમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા અધિકારીઓને જણાવ્યું છે.
અમુક જગ્યાએ જે નળ નાખ્યા હોય આરએમબી વાળાએ, કાંચ વિભાગવાળાએ, એ સાફ સફાઈ ના થઈ એના કારણે પાણી ભરાઈ જતું હોય. પણ રજૂઆત કરેલી, કાંચ બધાએ સાફ કરવાની મંજૂરી આપી દીધેલી, પણ સંજોગો વરસાદ, કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાંચ સાફ થયા નહીં. તો આવતી સાલ વહેલી તકે બધા કાંચ સાફ કરાવી અને વ્યવસ્થિત આયોજન થાય. અત્યારે જે વ્યવસ્થા થાય તે પણ ખેડૂતો જોડે ચર્ચા કરી, આરએમબીના નારા હોય એ ખોલવાનું કહ્યું અને કાંચ વિભાગ જોડે પણ ચર્ચા થઈ કે ભાઈ એમને જે અંદર ભરાયું હોય એ કાઢીને પાણીનો નિકાલ વહેલી તકે કરે. વલસાડના કપરાડામાં રસ્તાને લઈને કરેલા ઉગ્ર વિરોધ બાદ તંત્ર કામે લાગ્યું. કપરાડામાંથી પસાર થતા નાના પોંઢા નાસિક હાઈવે પર પડેલા ખાડા સામે ઉગ્ર વિરોધ કરાયો હતો. આ વિરોધ બાદ તંત્ર દોડતું થયું અને હાઈવે પર પડેલા ખાડાઓનું સમારકામ શરૂ કર્યું. મહત્વનું છે કે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા દ્વારા ખાડામાં બેસીને વિરોધ કર્યો હતો. અત્યારે આપણી સાથે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ સાથે છે, એમની સાથે સીધી વાત કરીએ. બેન, કાલે શું બનેલું અને શું એક્શન લેવાયા છે? પછી આ નેશનલ હાઈવે 848 ઉપર ભારે વરસાદને કારણે ખાડા પડ્યા હતા, જેના થકી અમે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફોન કરીને જાણ કરી, પરંતુ અમને સંતોષકારક જવાબ ન મળવાથી ગઈકાલે અમે એનો વિરોધ કર્યો અને ત્યાર પછી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી જાગ્યા અને સાંજે 4 વાગ્યાથી આ કામ ખાડા પૂરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું. શું તકલીફ થતી અહીંયા આગળથી? અકસ્માતો થતા, ટ્રાફિક થતું? અહીં ટ્રાફિક પણ ઘણી થતી હતી. જે નાની બાઇક છે, મોટરસાઇકલ વાળા ખાડામાં પડી જતા હતા અને એના પાછળથી જે મોટી ટ્રક આવતી હતી એ મોટી ટ્રક એને લાગે એટલે જે માણસ હોય એને વધારે નુકસાન થતું હતું. કેટલાય છોકરાઓના પગ ભાંગી ગયા છે, કેટલાય માણસોના એક્સિડન્ટ અમારી અહીં નજર સમક્ષ પણ થયા છે. કપરાડાના ગ્રામ પંચાયતના માજી સરપંચ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ. આ હાઈવેની હાલત કેવી હતી ને ક્યારથી આ હાઈવે ઉપર ખાડા અને આ રીતની પરિસ્થિતિ હતી? આ હાઈવેની પરિસ્થિતિ જેવું ચોમાસાની શરૂઆત થતાંમાં જ આ ખાડાની હાલત ખરાબ હતી અને ત્યારબાદ અમારા જીતુભાઈ ચૌધરીએ સંકલનમાં પ્રશ્ન પૂછેલો અને રિપેરિંગ થયેલો હતો, પણ વધુ વરસાદ પડવાના લીધે હજુ ખાડા પડ્યા અને આવી પરિસ્થિતિ થયેલી હતી. રાજકોટના લાખાજી રાજ બજારમાં પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચેના પ્રશ્નનું સુખદ સમાધાન આવ્યું છે. વેપારીઓ પાથરણવાળા પ્રશ્નોનું સુખદ સમાધાન આવતીકાલે યોજાનાર ધરણાનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી, તો ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ધારાસભ્ય રમેશ ટીલાડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. આગામી 15 દિવસ દરમિયાન હજુ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ફરી આંદોલન કરવાની વેપારીઓની ચીમકી છે. લાખાજી રાજ બજાર એ શહેરની સૌથી પ્રાચીન બજાર છે. 1500થી પણ વધુ દુકાનો આ બજારમાં આવેલી છે. છેલ્લા 3 વર્ષથી પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચે માથાકૂટ ચાલે છે. સર્વાનુમતે પાછું ખેંચીએ છીએ. અમે ફરીથી કોર્પોરેશનના મ્યુનિસિપાલિટી કમિશનર ઉપર એક વખત વિશ્વાસ, એની ખાતરી આપેલી છે, એની ઉપર વિશ્વાસ રાખીને વેપારીઓના હિતમાં જે કોર્પોરેશન કામ કરશે એને ધ્યાનમાં લઈ અને કોઈ પણ જાતની બીજું કોઈ ઊભું ન થાય, વ્યવધાન ઊભું ન થાય એટલા માટે આવતીકાલની જે અમારી ધરણાનો અને બંધનું એલાન છે એ સ્વૈચ્છિક અને સર્વાનુમતે પાછું ખેંચી છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી છે. જિલ્લાના 2 મહત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બોડેલી ફેરકુવા અને બોડેલી પાવાગઢ વાયા જાંબુઘોડાને 4 લેન બનાવવા માટે પત્ર આપીને પણ રજૂઆત કરી છે અને આજે રૂબરૂ મળીને પણ રજૂઆત કરી છે. તો સાંસદે હાઈવે પર ટ્રાફિકના વધતા ભારણ, સુરક્ષા સહિત ક્ષેત્રની અર્થવ્યવસ્થાને ધ્યાને લઈને સુધારાની માંગણી કરી હતી. આ ઉપરાંત હાલના જર્જરિત પુલો અને રસ્તાઓ માટે નવી યોજના ઘડી તેને તાત્કાલિક નવીન બનાવવાની પણ વિનંતી કરવામાં આવી છે. સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખુશખબર. જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી. ઉધના પટના, સુરત પુરી સહિત નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા માટે રજૂઆત કરી છે. તેમજ વાપી, ઉમરગામ અપડાઉન કરવાવાળા હજારોની સંખ્યામાં યાત્રિકો માટે 2 મેમુ ટ્રેન ચાલુ કરવાની પણ માંગણી કરી છે. ચર્ચાને અંતે રેલવે મંત્રીએ મુંબઈ અમદાવાદ વંદે ભારત ટ્રેનના નવસારી સ્ટેશન સ્ટોપેજની ખાતરી પણ આપી છે.
ગુજરાત એટીએસે આતંકીઓની માસ્ટરમાઇન્ડ યુવતીને પકડી પાડી છે। આ મહિલા અન્ય કોઈ નહીં પરંતુ આતંકી સંગઠન અલ કાયદાની માસ્ટરમાઇન્ડ છે, જે પાકિસ્તાનના ઇશારે કામ કરતી હતી, જેનો માસ્ટર પ્લાન હતો ભારતમાં આતંકનું નેટવર્ક ફેલાવવાનું, આતંકના મોડ્યુલને બહુ જ મજબૂત કરવાનું અને પોતાના ષડયંત્ર થકી ભારતમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાનું। આતંકવાડી ખૌફનાક માસ્ટરમાઇન્ડ શમા પરવીન હવે ગુજરાત એટીએસના સકંજામાં આવી ગઈ છે। માથા પર હિજાબ પહેરેલી આ મહિલાની એટીએસે કર્ણાટકના બેંગલુરુથી ધરપકડ કરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે આતંકી સંગઠન AQIS ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં હતી। આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી। અગાઉ પકડાયેલા 4 આતંકીઓ પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા। તે ઘરમાં પોતાના રૂમમાં એકલી રહેતી હતી, મા બાપ અને ભાઈ સાથે રહેતી હતી, તેમજ પાકિસ્તાનના નંબરોના સંપર્કમાં પણ હતી। બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાના ઇન્સ્ટાગ્રામમાં 3થી વધુ એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમાં આતંકી નેટવર્ક મજબૂત થાય અને આતંકીઓના ભડકાઉ ભાષણના વિડીયો પોસ્ટ કરી હતી। ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે। એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ। પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા, પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી। સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો। અમદાવાદ આવેલા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુજરાતના લોકોને કાશ્મીર પધારવા આપ્યું છે આમંત્રણ। ગુજરાતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો જમ્મુ પ્રવાસે આવતા હોય છે। જમ્મુ કાશ્મીરમાં બંધ થયેલું ટુરિઝમ પાટે લાવવાના પ્રયાસ। दो दिन का यहाँ पे गांधीनगर में टूरिज़्म का एक बहुत बड़ा इवेंट है, तो उस सिलसिले में मैं और मेरे साथी यहाँ आए हैं जम्मू कश्मीर के हवाले से बात करने के लिए, और इस उम्मीद के साथ कि दोबारा गुजरात से जो है अच्छी खासी तादाद में हमारे विजिटर जो हैं दोबारा आना शुरू करेंगे।